મિત્રો, જ્યારે આપણે ભારતના ભૂતિયા સ્થળોની વાત કરીએ છીએ ત્યારે ભાનગઢના કિલ્લાનું નામ સૌથી ઉપર આવે છે. રાજસ્થાનમાં 500 વર્ષ જૂના આ કિલ્લામાં લોકોનો એટલો બધો ડર છે કે લોકો દિવસના સમય પણ અહીં જતા અચકાય છે અને એવું પણ કહેવાય છે કે રાત્રે જે પણ લોકો ગયા તે ક્યારેય પાછા આવ્યા નથી. એટલે ખુદ સરકારે બોર્ડ લગાવીને રાત્રિએ આ કિલ્લાની મુલાકાત ન લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતીય પુરાતત્વ વિભાગે પણ ડરના કારણે આજ દિન સુધી પોતાની ઓફિસની સ્થાપના અહીં કરી નથી. તો પછી શું છે ભાનગઢના આ કિલ્લાનો ઇતિહાસ અને આજે તેને આટલો ડરામણો અને ભૂતિયો કેમ માનવામાં આવે છે? આજના વિડીયોમાં અમે તમને આ બધું જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, ભાનગઢનો આ કિલ્લો આમેરના રાજા ભગવાનદાસે તેમના પુત્ર માધવસિંહ માટે વર્ષ 1573માં બનાવ્યો હતો. તે સમયે આ કિલ્લો સંપૂર્ણ રીતે સમૃદ્ધ હતો અને આ કિલ્લાની અંદર તેની ચારે બાજુ લોકોની ગીચ વસ્તી રહેતી હતી. પરંતુ પછી અચાનક કંઈક એવી ઘટના બની કે આ કિલ્લાની ખુશીઓ હંમેશા માટે સમાપ્ત થઈ ગઈ અને એક સમયે ખુશ દેખાતો આ વિશાળ કિલ્લો ભૂતિયા સ્થળમાં ફેરવાઈ ગયો. જ્યારે લોકોને આ કિલ્લાનો આટલો ડર લાગતો ત્યારે તેઓ તેને છોડી દેવાનું શરૂ કર્યું, જેના પરિણામે આ કિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર સાવ નિર્જન થઈ ગયો. આજે પણ આ કિલ્લો સેંકડો વર્ષથી આ રીતે ઉજળ પડ્યો છે, જેના કારણે તે ખૂબ જ ડરામણો લાગે છે. આ વિશે લોકો કહે છે કે કિલ્લામાં તે લોકોની સીચો, રડવાનો અને ઘૂંઘરના અવાજો રહસ્યમય સંભળાય છે. આ ઉપરાંત ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે આ કિલ્લાની મુલાકાત લેનાર કોઈ પણ વ્યક્તિ ક્યારેય પાછો ફર્યો નથી. એને આ જ કારણ છે કે ઘણા ઓછા લોકો આ કિલ્લાની અંદર જવાની હિંમત કરે છે. હવે આવી સ્થિતિમાં આ પ્રશ્ન ચોક્કસપણે આપણા મનમાં થાય છે કે આ કિલ્લામાં શું થયું કે તેને આ રીતે શાપિત અને ભૂતિયો માનવામાં આવે છે. વાસ્તવમાં આ કિલ્લાના ભૂતિયા હોવા પાછળ માત્ર એક જ નહીં પરંતુ ઘણી અલગ અલગ વાર્તાઓ લોકો કહે છે. પરંતુ તે બધામાં સૌથી પ્રસિદ્ધ, જે લોકો દ્વારા સૌથી વધુ વિશ્વાસ કરવામાં આવે છે, તે રાજકુમારી રત્નાવલીની વાર્તા છે. એવું કહેવાય છે કે જ્યારે આ કિલ્લો બનાવવામાં આવ્યો ત્યારે રત્નાવલી નામની ખૂબ જ સુંદર રાજકુમારી આ કિલ્લામાં રહેતી હતી. તે સમયે રાજકુમારી રત્નાવલીની ઉંમર 18 વર્ષની હતી અને તેમની સુંદરતાની ચર્ચા બહુ દૂર દૂર સુધી થતી હતી. તેમની સુંદરતાને કારણે વિવિધ રાજ્યોના ઘણા રાજકુમારો તેની સાથે લગ્ન કરવા માંગતા હતા, જેના કારણે રાજકુમારી રત્નાવતી માટે લગ્નના પ્રસ્તાવો આવતા રહ્યા. પરંતુ રાજકુમારીએ અત્યાર સુધી કોઈનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. હવે એક વખત રાજકુમારી તેના કેટલીક સહેલીઓ સાથે ખરીદી માટે બજાર ગઈ હતી અને બજારમાં તે એક અત્તરની દુકાન પર રોકાઈ અને ત્યાંથી પોતાના માટે અત્તર ખરીદવા લાગી. આ દરમિયાન તે દુકાનથી થોડે દૂર ઉભેલા સિંધિયા સેવડા નામના વ્યક્તિની નજર રાજકુમારી પર પડી. સિંધિયા સેવડા એ જ રાજ્યનો રહેવાસી હતો અને તે કાળા જાદુમાં નિષ્ણાત માનવામાં આવતો હતો. રાજકુમારી રત્નાવલી સુંદરતાની માત્ર એક જ નજરમાં જોઈને સિંધિયા તેના પણ સંપૂર્ણ રીતે મોહિત થઈ ગયો હતો અને તે ક્ષણે તે રાજકુમારીને તાકી રહ્યો હતો. તેણે મનમાં નક્કી કર્યું કે કોઈ પણ કિંમતે આ રાજકુમારીને મેળવીને રહીશ. હવે તે તંત્ર મંત્ર અને કાળો જાદુ જાણતો હોવાથી તેને ગુપ્ત રીતે રાજકુમારીની પ્રિય અત્તરની બોટલમાંથી એક બોટલ ઉપાડી અને તે બોટલ પર કેટલાક તંત્ર મંત્રોનો જાપ કર્યા પછી તેને ધીમે ધીમે તેની જગ્યાએ મૂકી દીધી. વાસ્તવમાં તે તેના ગુપ્તગણાની મદદથી રાજકુમારીને નિયંત્રિત કરવા માંગતો હતો અને તે તેની યોજના ઘણી હદ સુધી સફળ રહી, કારણ કે રાજકુમારીએ તેને અત્તર સાથે ચેડા કરતા પણ જોયો ન હતો. અને પછી રાજકુમારી અત્તરની બોટલ સાથે તેના કિલ્લા તરફ પાછી જવા લાગી. સિંધિયા સેવડાએ રાજકુમારીનો પીછો શરૂ કર્યો. જો કે રાજકુમારી હજુ થોડા અંતરે પહોંચી હતી ત્યારે તેની એક સખીએ રાજકુમારીને કહ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ અત્તરની બોટલ પર તંત્ર મંત્ર કર્યો છે. ખરેખર રાજકુમારીની એક સખીએ સિંધિયા સેવડાને અત્તરની બોટલ પર કાળો જાદુ કરતા જોઈ ગઈ હતી, પરંતુ ડરના કારણે તે દુકાનમાં કંઈ બોલી શકી નહીં. હવે રાજકુમારીને કાળા જાદુની જાણ થતાં તેને અત્તરની બોટલને પથ્થર પર તોડી નાખી. પથ્થર પર પડતાની સાથે તે તૂટી ગઈ અને તમામ અત્તર એક જ પથ્થર પર વેરવિખેર થઈ ગયું. અને મિત્રો, આ રીતે અત્તર પર કરવામાં આવેલો કાળો જાદુ તે પથ્થરમાં આવી ગયો. ત્યારબાદ તે પથ્થર સિંધિયા સેવડા તરફ વળવા લાગ્યો. તે જ પથ્થર ઝડપથી સિંધિયા સેવડા તરફ જઈ તાંત્રિક સિંધિયા સેવડાને કચડી નાખવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું હતું. પરંતુ મરતા પહેલા સિંધિયા સેવડાએ કહ્યું કે રાજકુમારી સહિત આ કિલ્લામાં રહેતા તમામ લોકો ટૂંક સમયમાં દુઃખદાયક મૃત્યુ પામશે અને તેની આત્માઓ આ કિલ્લામાં હંમેશા માટે ભટકશે. આ દુર્ઘટના પછી અજબગઢની નજીકના રાજ્ય અજબગઢ અને મિત્રો વચ્ચે યુદ્ધ થયું. અજબગઢની સેના ખૂબ જ શક્તિશાળી હતી, જેના કારણે તેમના સૈનિકો ભાનગઢના કિલ્લામાં ઘૂસી ગયા અને ત્યાં રહેલ હાજર દરેક પુરુષ, સ્ત્રી અને બાળકોને પણ મારી નાખ્યા. કિલ્લામાં બધા જને મારી નાખ્યા, જેમાં રાજકુમારી રત્નાવલી પણ બચી ન શકી. અને મિત્રો કહે છે કે આ ખતરનાક હત્યાકાંડ પછી આ કિલ્લો શાપિત થઈ ગયો હતો અને એ હત્યાકાંડમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્માઓ કિલ્લાની અંદર ભટકવા લાગી હતી. વાસ્તવમાં કિલ્લાની આસપાસ લોકો રહેવા આવતા હતા,
અને કિલ્લા તરફ જતા લોકો ગાયબ થઈ જવાના બનાવો અવારનવાર સાંભળવા મળતા. અને મિત્રો, આ બધી બાબતોને કારણે કિલ્લાની આસપાસ રહેતા લોકો પણ પોતાની વસાહત છોડીને અન્ય જગ્યાએ રહેવા લાગ્યા હતા. થોડી જ વારમાં આ કિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર સાવ નિર્જન થઈ ગયો. આ સિવાય મિત્રો, આ કિલ્લાના ભૂતિયા બનવા પાછળની એક વાર્તા છે કે જ્યારે આ કિલ્લો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ કિલ્લાની જમીન પાસે બાબા બાલકનાથ નામના સંત રહેતા હતા. અને જ્યારે બાબા બાલકનાથને આ કિલ્લાના નિર્માણના સમાચાર મળ્યા તો તેને રાજા ભગવાનદાસને સંદેશો મોકલ્યો અને કહ્યું કે પોતાનો કિલ્લો એટલો ઊંચો ન બનાવે કે તેનો પડછાયો તેની ઝૂંપડી સુધી પહોંચે. હવે રાજા ભગવાનદાસે બાબા બાલકનાથની વાતને ગંભીરતાથી ન લીધી અને જ્યારે આ કિલ્લો પૂરો થયો ત્યારે કિલ્લાનો પડછાયો બાબા બાલકનાથની ઝૂંપડી સુધી પહોંચી ગયો. અને મિત્રો, એ પડછાયો જોઈને બાલકનાથ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં તેમણે શ્રાપ આપ્યો કે ભાનગઢનો સંપૂર્ણ નાશ થઈ જશે. અને મિત્રો, આજે ઘણા લોકો એવું પણ માને છે કે ભાનગઢ કિલ્લાની આ હાલત બાબા બાલકનાથના શ્રાપને કારણે થઈ છે. આ સિવાય એક વાર્તા એ પણ કહેવામાં આવે છે કે ભાનગઢમાં એક યુદ્ધ થયું હતું જેમાં ભાનગઢના સૈનિકો સંપૂર્ણ રીતે હાર્યા હતા, પરંતુ ભાનગઢના રાજા અને તેના પરિવારના અન્ય લોકો પોતાના જીવ બચાવીને ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. હવે એ લોકોએ પોતાનો ઘણો ખજાનો કિલ્લાની અંદર સંતાડી રાખ્યો હતો. તેથી એ ખજાનો દુશ્મનોથી બચાવવા માટે એવું જૂઠ ફેલાવવામાં આવ્યું કે આ કિલ્લો સંપૂર્ણ રીતે શ્રાપિત છે અને જો કોઈ પણ વ્યક્તિ આ કિલ્લામાં જશે તો તે તરત જ મરી જશે. લોકોએ ખજાનાને બચાવવા માટે ફેલાયેલી આ અફવાને સાચી માની લીધી અને ભાનગઢનો આ કિલ્લો હંમેશા માટે ભૂતિયો બનવા લાગ્યો. કારણ ગમે તે હોય, પણ આ કિલ્લોને ભૂતિયો બનાવવામાં અમારી સરકારે મોટી ભૂમિકા ભજવી છે એ ચોક્કસ છે. વાસ્તવમાં ભૂત પ્રેત અને દુષ્ટાત્માઓ જેવી વસ્તુઓને કાયદામાં કોઈ સ્થાન કે માન્યતા આપવામાં આવી નથી અને આજ સુધી કોઈપણ અદાલતે ભૂત પ્રેતને ધ્યાનમાં રાખીને તેનો કોઈ પણ નિર્ણય આપ્યો નથી. તેમ છતાં સરકારે કિલ્લાની બહાર બોર્ડ લગાવી તેના વિશે લખે છે કે રાત્રે આ કિલ્લાની મુલાકાત લેવી મનાઈ છે અને ભારતીય પુરાતત્વ વિભાગે અહીં તેની ઓફિસ પણ સ્થાપી નથી. આ બધી બાબતો એ હકીકત તરફ ઇશારો કરે છે કે અમારી સરકાર પણ ભૂતમાં માને છે. બાય ધ વે, શું તમને લાગે છે કે આ કિલ્લો ખરેખર ભૂત્યો છે કે નહીં? અને તમે લોકો ભૂત પ્રેતમાં માનો છો કે નહીં? કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.